નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે ચર્ચા કરીશું નેશનલ સ્પોર્ટ્સ ડે પર। દર વર્ષે આજના દિવસ એટલે કે 29મી ઓગસ્ટે સ્પોર્ટ્સ ડેની ઉજવણી થાય છે। આજે પણ દેશભરમાં ઉજવણી થઈ રહી છે। સ્કૂલ, કોલેજો ઠેર ઠેર અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે। મહત્વનું છે કે આજના દિવસને ખાસ સરકાર તરફથી, આપણી ગવર્મેન્ટ તરફથી પણ પ્રોત્સાહન મળી રહ્યો છે, કેમ કે સ્પોર્ટ્સ આપણા સ્વાસ્થ્ય સાથે એટલો જ સંકળાયેલો છે અને આ દિવસ પર ચર્ચા થવી એટલી જ જરૂરી છે। આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, શરૂઆત કરીએ શોની પહેલા તો આજના દિવસને લઈને આપ શું કહેવા માંગશો? આજનો દિવસ રમત ગમત ક્ષેત્ર માટે બહુ જ મહત્વનો દિવસ છે। જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે 29મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે। ધ્યાનચંદજી, જે હોકીના લેજન્ડ જે કહેવાય, એમનો આ જન્મદિવસ છે અને એ જન્મદિવસને એક નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાનું વર્ષોથી નક્કી કરેલું છે ને એ પ્રમાણે ઉજવાય છે। અત્યાર સુધીના નેશનલ સ્પોર્ટ્સ જે ઉજવાયા એ આ પર્ટિક્યુલર પ્રસંગે રાષ્ટ્રપતિ ખેલવીરોને સન્માન આપે, એમને એવોર્ડ્સ આપે ત્યાં સુધી મર્યાદિત હતું। હવે આ વખતે કેન્દ્ર સરકારે એમ જાહેર કર્યું છે કે ભાઈ નેશનલ સ્પોર્ટ્સ ડે 3 દિવસ સેલિબ્રેટ થશે। એટલે કે આજનો દિવસ, આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસ સુધી નેશનલ સ્પોર્ટ્સ ડે ના અલગ અલગ સેલિબ્રેશન અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે। એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે નું મહત્વ એ હવે માત્ર એવોર્ડ આપવા અથવા તો કાર્યક્રમો પૂરતા મર્યાદિત નથી, પણ હવે એક વૈશ્વિક ફલક ઉપર અથવા તો એક નેશનલ ફલક ઉપર નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી પહોંચી છે। કારણ કે પહેલા તો હતું કે જે રમતગમત સાથે સંકળાયેલા લોકો એની ઉજવણી કરે, સ્વાભાવિક છે, પણ અહીંયા આગળ જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ દરેક સ્તરના લોકોના, નાના બાળકથી માંડીને 70-80 વર્ષના બુઝુર્ગ સુધીના તમામ લોકોને સાંકળવામાં આવ્યા છે। આ એક બહુ જ મોટો ઇનિશિયેટિવ છે। રમતગમત દિવસ, આ દિવસે ખેલાડીઓનું સન્માન થાય છે, સાથે સાથે જે દાખલા આપી ગયા હોય એવા ખેલાડીઓને યાદ કરવામાં આવે છે। ધારો કે ધ્યાનચંદની વાત કરીએ તો હોકીના જાદુગર ગણાતા હતા અને 3 વખત આપણને એમને ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ અપાવ્યો છે। અને ખાસ કરીને એ વખતે એમ કહેવાતું હતું કે ભાઈ એક બાજુ ધ્યાનચંદ દોડતા હોય, જો ધ્યાનચંદની રમત હોય તો બાકીના બધા સ્ટેડિયમ ખાલી થઈ જતા હતા અને માત્ર ધ્યાનચંદની રમતને જોવા માટે લોકો જતા હતા। એવા જબરજસ્ત દિગ્ગજ ખેલાડીના જન્મદિવસે આ પર્ટિક્યુલર નેશનલ સ્પોર્ટ્સ ડે એ ભારત માટે તો ખૂબ જ મહત્વનો બની ગયો છે। કારણ કે અહીંયા આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે કે નાનપણથી માંડીને તે મોટા સુધીના દરેક લોકોને આવરી લઈને પર્ટિક્યુલરલી એક સારું સ્વાસ્થ્ય મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। તો માનું છું કે નેશનલ સ્પોર્ટ્સ ડે નું મહત્વ પહેલા અમુક રમતવીરો પૂરતું મર્યાદિત હતું, પણ હવે નાના બાળકથી માંડીને બુઝુર્ગ સુધી તમામ માટે આ ખૂબ મહત્વનો દિવસ છે અને આ મહત્વનું સેલિબ્રેશન જણાય છે। જી અશોકભાઈ, ખાસ કરીને આજના દિવસની જે ઉજવણી થઈ રહી છે તે રમતગમતના ક્ષેત્રમાં લોકોને પ્રોત્સાહન મળે અને જે નવા ખેલાડીઓ છે, ખાસ કરીને જે યુવા વર્ગ છે તે લોકોને પ્રોત્સાહન મળે તે અત્યારે ખૂબ જરૂરી બન્યો છે। આપે ધ્યાન હોય તો અત્યારે સ્કૂલમાં પણ એટલું જ અત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક અત્યારે પહેલાં કરતાં અત્યારે વધારે સપોર્ટ મળી રહ્યો છે। પહેલાં પણ મળતો હતો, પરંતુ હવે ગવર્મેન્ટનો પણ એટલો જ સપોર્ટ મળી રહ્યો છે અને સ્કૂલ લેવલે પણ વિદ્યાર્થીઓને એટલો જ સપોર્ટ મળી રહ્યો છે। જ્યારથી ખેલ મહાકુંભ શરૂ થયો આજથી વર્ષો પહેલા, જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારથી લઈને હવે એ વટવૃક્ષ બની ગયું છે। એટલે એમ કહી શકાય કે આજે આપણે 2036 થી ઓલિમ્પિક્સ લાવવાનું, 2030 થી કોમનવેલ્થ ગેમ્સ લાવવાનું સપનું સાકાર થવા તરફ આગળ વધી રહ્યા છીએ। એટલે કે ચારે બાજુ રમત ગમતનું એક વાતાવરણ ઊભું કરવાનો જે જબરજસ્ત પ્રયાસ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા, શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને બાકી બધા જે જોડાયેલા છે એમના દ્વારા, એ ક્યાંક ને ક્યાંક અદ્ભુત છે। આ વખતે પહેલી વાર 3 દિવસ માટેનું સેલિબ્રેશન છે। પહેલા દિવસે ઉત્સવો થશે અથવા તો એવોર્ડ જે આપવાની એ થશે, બીજા દિવસે કંઈક નવા કાર્યક્રમો એટલે કે પોલીસથી માંડીને સરકારના તમામ લોકોને સાંકળવાની વાત છે અને સન્ડેના દિવસે સાયકલ ડે છે। એટલે કે રવિવારે તમામ જે કોઈ સંકળાયેલા છે રમત સાથે અથવા તો પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ છે એવા તમામ વ્યક્તિઓને સાયકલિંગ કરવાનું છે। તો આ સંદેશો એ નાના બાળકથી માંડીને મોટે સુધી બધાને પહોંચે છે, એક્રોસ ગુજરાત, એક્રોસ નેશન। એટલે ભારતના દરેક વ્યક્તિઓ સ્વસ્થ બને
અને આમાં જોડાય એ પ્રકારનું એક જે એનો હેતુ છે એ હેતુ અત્યારે આપણે સર કરવા માટે આગળ વધી રહ્યા છે. સેલિબ્રેશનની વાત કરો તો અત્યારે હમણાં જ મુખ્યમંત્રી શ્રી અહીંયા આવીને ગયા, એક સેલિબ્રેશન હતું નેશનલ સ્પોર્ટ્સ ડે ના દિવસે ખેલાડીઓને સન્માનવાનો એક કાર્યક્રમ હતો. આવા અનેક કાર્યક્રમો થાય છે. અને ખાસ કરીને જ્યારે પહેલા આપણે વાત કરતા હતા કે ભાઈ ઓલિમ્પિક્સ અથવા તો કોમનવેલ્થ ગેમ્સ ક્યાં છે, શું છે, હવે એ ઘર આંગણે આવવાની, એટલે તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકાર ગુજરાત સરકારના જે પ્રયાસો છે એ પણ બહુ જબરજસ્ત છે. આજે દરેક જગ્યાએ એક અલગ જ ટ્રેનિંગ સેન્ટર અથવા તો જે રિક્વાયર્ડ મેદાન અથવા તો એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ આ લગભગ 30 જેટલા આવા સ્પોર્ટ્સ સેન્ટર શરૂ થવાના છે અથવા તો શરૂ થઈ રહ્યા છે. બાકીને બધે જે આપણે અહીંયા જોઈએ છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. વિશ્વની અદ્યતન સુવિધાઓ ધરાવતી આ પર્ટિક્યુલર જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમમાં એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તમામ રમતો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ રમાય એ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. અત્યારે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ઓલરેડી ચાલી રહી છે ત્યાં આગળ. એની સાથે સાથે જ હમણાં ટેબલ ટેનિસની એક લીગ હમણાં જ પૂરી થઈ. તો કહેવાનો મતલબ એમ છે કે હવે પહેલા જે આપણે સપનું જોતા હતા એ રમતો હવે આપણી સામે, આપણી નજર સમક્ષ, આપણા ખેલાડીઓની સાથે, આપણા સ્કૂલના સ્ટુડન્ટની સામે, કોલેજના સ્ટુડન્ટ સામે, ઇન્ટરનેશનલ ખેલાડીઓને તમે રમતા જોઈ શકશો. એટલે આ બધા પ્રયાસો કરવામાં આવ્યા છે અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આ બધા પ્રયાસોને એક અલગ જ વેગ મળે છે, એક અલગ જ ઉર્જા મળે છે અને એ ઉર્જાથી આ તમામ કાર્યક્રમો આગળ વધી રહ્યા છે. એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે હવે માત્ર એક નેશનલ સ્પોર્ટ્સ ડે પૂરતો મર્યાદિત નથી રહ્યો. 3 દિવસના અલગ અલગ કાર્યક્રમો છે, 3 દિવસ સેલિબ્રેશન કરવાનું છે, એક સાયકલિંગ ડે પણ છે એમાં. તો માનું છું કે જો આ પ્રકારે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જો આટલું જાગૃત થઈ જાય અને સાયકલિંગ કરે 1 કલાક, તમે વિચાર કરો કે આપણે આટલા બધા કલાક કામ કરીએ છીએ પણ વી આર નોટ સ્પેરિંગ એની ટાઈમ ફોર અવર સેલ્ફ, કે અડધો કલાક આપણે દોડીએ, અડધો કલાક ચાલીએ, અડધો કલાક આપણે કંઈક કસરત કરીએ, એ સમય આપણે ફાળવી શકતા નથી. તો આજના દિવસ એટલે કે આ 3 દિવસ, આ દિવસ ફાળવવાની વાત પણ છે અને આ પર્ટિક્યુલર દિવસ તમે ફાળવો છો એને આત્મસાત કરીને પોતાના જીવનમાં પોતાની સ્વસ્થતા જળવાય એ માટે ઉપયોગ કરો, એ માટેનો આ સમગ્ર કાર્યક્રમ ચોકઆઉટ કરવામાં આવ્યો છે. જી અશોકભાઈ, ખૂબ જ સુંદર થીમ છે આ વખતે 1 કલાક રમતગમતના મેદાન પર. આગળ વાત કરીએ તો આજના દિવસે જ્યાં દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને આજના દિવસે મેજર ધ્યાનચંદ્રની જન્મ જયંતિ છે તેને લઈને ઉજવણી થઈ રહી છે. મેજર ધ્યાનચંદ્ર વિશે આપ કોઈક વાતો જાણો હતો? મેજર ધ્યાનચંદ બહુ એક ઉમદા ખેલાડી હતા. ફર્સ્ટ વાત તો એ છે એ વખતે કે જ્યારે હોકી એટલી પ્રચલિત નહોતી, જ્યારે એટલા સંસાધનો નહોતા, એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા, તે વખતે સમગ્ર વિશ્વના રમતગમતની માન્યતા અપાવતું હોકી એ ધ્યાનચંદજીએ ઉજાગર કર્યું. એમની હોકીની રમતને જોઈને વિદેશના પ્રમુખો અથવા તો એમના જે સત્તાધારી લોકો છે એ પણ ક્યાંક ને ક્યાંક એમને કહેતા હતા કે આવો એક ખેલાડી અમારી પાસે જોઈએ. યાદ છે વાંચેલું કે ભાઈ જ્યારે ઓલિમ્પિક્સ થતી હોય તે વખતે જો ધ્યાનચંદની હોકીની જો ટીમ રમતી હોય અને બાકી બધા સ્ટેડિયમમાં જો બાકી બધી રમતો રમાતી હોય તો તમામ સ્ટેડિયમ પર કાગડા ઉડે અને માત્ર જ્યાં આગળ હોકી રમાતી હોય, ધ્યાનચંદજી જ્યાં રમતા હોય ત્યાં આગળ તમામ લોકો આવે. એટલે આ એક બહુ જ મહત્વની ઘટના છે. તે વખતે બૂટ વગર પણ હોકી રમીને દેશ માટે ગોલ્ડ મેડલ અપાવવામાં ધ્યાનચંદજીનો ફાળો જે છે એ અદ્ભુત છે. એમનું લાંબો કાર્યકાળ જે છે એ કેપ્ટન તરીકેનો, ખેલાડી તરીકેનો, એમણે લગાવેલા ગોલ તરીકેનો. તો હોકીની રમતને જો ઇન્ટરનેશનલી એક્લાઇમ કર્યું હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતનું નામ ગાજતું કર્યું હોય તો ક્યાંક ને ક્યાંક એ ધ્યાનચંદજીનું છે. અને આજે એમના નામે આ પર્ટિક્યુલર દિવસ મનાવાય છે. બીજું સાથે ધ્યાનચંદજીના નામે એવોર્ડ પણ આપવામાં આવે છે. એટલે કે સર્વોચ્ચ એવોર્ડ જેને કહેવામાં આવે છે એ સર્વોચ્ચ એવોર્ડ અત્યારે ધ્યાનચંદજી ખેલ રત્ન એવોર્ડ તરીકે આપવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિજી દરેક ખેલાડીઓ, કોચિસ આ બધાને સન્માન કરે છે એમને. પણ ધ્યાનચંદજીની જો વાત કરો તો ક્યાંક ને ક્યાંક રમતમાં અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતની
નો ધ્વજ જેણે ફરકાવ્યો હતો એ સૌથી પહેલા ખેલાડી તરીકે હું ધ્યાનચંદજીને જોઉં છું. એક પ્રેરણા સ્ત્રોત હતા અને એ પ્રેરણા સ્ત્રોતથી આજે આપણે એકાદ બે મેડલમાંથી દૂર થઈને આજે 8-10 મેડલ સુધીનું સપનું જોઈ શક્યા છે. એટલે આ એક સળંગ ચાલતી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા ધ્યાનચંદજીને યાદ રાખીને અત્યારે પણ એ કન્ટિન્યુ થઈ રહી છે. ત્યારે ધ્યાનચંદજીનો જન્મદિવસ પણ ઉજવાય છે અને સાથે સાથે સ્પોર્ટ્સ ડે પણ એની સાથે જ ઉજવાય છે. તો એક લેજન્ડને આનાથી વિશેષ શ્રદ્ધાંજલિ કોઈ બીજી હોઈ ના શકો છે. થતી હોય જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ક્યાંક આપણા જે ભારતીય ક્રિકેટરો છે તેમને પણ અત્યારે લોકો યાદ કરી રહ્યા છે. ક્રિકેટરો જે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર છે તેમણે પણ ઘણું સારું કામ કર્યું અને અત્યારના સમયમાં જે અત્યારે આપણા ફેમસ ક્રિકેટર છે, રોહિત છે, વિરાટ કોહલી છે, તેમણે તો ઘણા બધા લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી જ લીધી છે. તેમને લઈને શું કહેવું છે? નહીં, બિલકુલ સાચી વાત છે. કારણ કે જેમ બીજી રમતો છે, આજે જ મેં મીરાબાઈ ચાનુ સાથે વાત કરી કે જેઓ ઓલિમ્પિક્સ મેડલ વિજેતા છે. હમણાં જ મારે બહુ સરસ એમની સાથે ચર્ચા થઈ. ક્યાંક ને ક્યાંક એમ લાગે કે પહેલા ક્રિકેટ પૂરતું મર્યાદિત હતું નેશનલ સ્પોર્ટ્સ ડે અથવા તે બધાનું મહત્વ. આજે વિવિધ રમતોમાં, આજે વેઇટ લિફ્ટિંગમાં મહિલાઓને આહવાન કર્યું કે મહિલાઓ જોડાઓ અને વેઇટ લિફ્ટિંગમાં આવો. આ સ્પિરિટ હોવો જોઈએ કે ક્રિકેટ તો છે જ, એ લોકપ્રિય રમત છે, તો શા માટે આ પ્રકારની લોકપ્રિયતા બીજી રમતોને મળી ના શકે? એના પ્રયાસો અત્યારે સરકાર દ્વારા પણ થઈ ગયા છે, રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. તમે ક્રિકેટની વાત કરી તો સાચી વાત છે. જ્યારે અહીંયા આગળ ફાઇનલ રમાતી હતી અને 1 લાખ, 1.25 લાખ જે લોકો બેઠા હતા અને ફાઇનલમાં ભારત હારી ગયું તો દરેકના ચહેરા પર વિષાદ હતો કે વર્લ્ડ કપમાં ભારત હારી ગયું. હા, એ જે વસ્તુ છે, એ જે કહે ને કે દેશ માટે રમવાની જે ભાવના છે એ આખી અલગ છે. અને એ ભાવના જો ક્રિકેટ જગાવી શકતું હોય તો શા માટે બીજી રમતો નહીં? એટલે આજે મીરાબાઈ ચાનુના વક્તવ્યમાં પણ એ જોવા મળ્યું અને ક્યાંક એમણે વાત કરી એમાં પણ એમણે કહ્યું કે ભાઈ તમે આવો, દરેક રમતમાં તમારી કેરિયર બની શકે છે, કારકિર્દી બની શકે છે, આગળ વધી શકો છો. સરકારના પ્રયત્નો છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તમામે તમામ એક જ દિશામાં અત્યારે રમતગમતના વિકાસ તરફ અગ્રેસર છે. તે વખતે ખૂબ સારામાં સારી જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી એમ કહી શકાય કે અત્યારે ધીસ ધ ગોલ્ડન ટાઈમ એઝ ફાર એઝ ધી સ્પોર્ટ્સ આર કન્સર્ન. દરેકે આજે નાનપણથી જ કોઈ એક સ્પોર્ટ્સને પકડીને એમાં કેરિયર બનાવવી જોઈએ અથવા તો સ્કૂલ અને કોલેજ લેવલ ઉપર આગળ વધવું જોઈએ. હું માનું છું કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. તમે બહુ સાચી વાત કરી. દરેક ક્રિકેટર જ્યારે ટી શર્ટ પહેરીને ઉતરે છે ઇન્ડિયાનું, ત્યારે ગૌરવ થાય છે. દરેકના ઇન્ટરવ્યુમાં આપણે કહીએ કે જ્યારે આ જે ખેલાડીઓ છે, જ્યારે નેશનલ એન્થમ વાગે છે, જ્યારે ભારતનો તિરંગો એ થાય છે, જ્યારે ગોલ્ડ મેડલ જીતે છે, તે વખતે જે આનંદ ને તે વખતે જે ઉત્સાહ છે, એ ઉત્સાહ આ ખેલાડીઓ વર્ણવે છે. એટલે આ દરેક રમતો હવે એક નેશનલ સ્પોર્ટ્સ ડે ની કડીમાં જોડાતી જાય. અને એટલે માત્ર એકાદ રમત પૂરતું મર્યાદિત નથી. આજે તમામ રમતો એ નેશનલ સ્પોર્ટ્સ ડે ના દિવસે યાદ પણ કરાય છે, રમાય છે પણ ખરી, અને ખાસ કરીને એમાં સારું કામ કર્યું એમને એવોર્ડ્સ પણ આપીએ છીએ. જી અશોકભાઈ, રમતગમત ક્ષેત્રમાં ભારત દેશને હજી આગળ લઈ જવા માટે કેટલી મહેનત કરવી જોઈએ અને કઈ ચીજ વસ્તુઓ છે કે કઈ એવી સુવિધાઓ છે જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી શકે છે? બિલકુલ તમારી સાચી વાત છે. જે પ્રમાણે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે, રમતગમતનો વિકાસ અત્યારે તેજીથી આગળ વધી રહ્યો છે. દરેક સિટી અને સિટીમાં છે, જિલ્લામાં છે, તાલુકા કક્ષાએ છે. આ દરેક જગ્યાએ રમવાના મેદાનો અથવા તો ત્યાં આગળ રમી શકાય એવી જગ્યા ફાળવી દેવામાં આવી છે. ઓલિમ્પિક્સ આવી રહી છે, એની એક જેને કહેવાય ને કે એક લહેર ઊભી કરવાની છે, એના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ચારે તરફ વિવિધ કોમ્પિટિશન્સ યોજાય છે. તમે વિચાર કરો કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા પછી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ અમદાવાદમાં આવવાની પહેલા આવતી હતી, પણ હવે વધારે ઝડપથી આવે છે. કારણ કે તમને એટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને મળે છે કે જ્યાં તમે રમતોનું આયોજન કરી શકો છો. એટલે આ એક બહુ જ મહત્વની વાત છે કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું સ્ટ્રોંગ એટલા રમતવીરો આગળ આવશે. કારણ કે ઇન્ડિવિડ્યુઅલ સ્પોર્ટ્સની અંદર તમને એની સિદ્ધિઓ દેખાય નહીં. કારણ કે વેઇટ લિફ્ટિંગ છે તો એક કે 2 મિનિટની અંદર એમનો જે એ છે પૂરો થઈ જાય. યુ ડોન્ટ નો કે આ કેવી રીતના. પણ જો આ પ્રકારે સરકાર અને લોકો એ તમામ આ પ્રકારની રમતોને પણ પૂરતું પ્રોત્સાહન આપે અને ખાસ કરીને રમત જોવા જાય. હું હમણાં વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ જોવા માટે ગયો હતો. આઈ ગોટ હાર્ડલી ફ્યુ પીપલ ધેર. તો ક્યાંક ને ક્યાંક રમતવીરો જોડાય એ બહુ અગત્યનું છે અને એને જોવા માટે પણ લોકો જાય. આ એક અગત્યનું છે. કારણ કે આમ આ ટેસ્ટ મેચ નથી 5 દિવસની કે નથી વન ડે ની 50 ઓવર કે નથી IPL ની 20 ઓવર. આ 5 વર્ષની મહેનત અને 5 મિનિટમાં પરિણામ
એ પ્રકારની શારીરિક જે તમારી તાકાત હોય એની આ રમત છે. અને એને બિરદાવવા માટે, એને જોવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે દરેકે અત્યારે સ્ટેડિયમ જવું જોઈએ જ્યાં આવી ટુર્નામેન્ટોનું આયોજન થતું હોય. જી, અત્યારના સમયમાં કેવું છે કે 12 કે 13 વર્ષના જે બાળકો છે તે પણ અત્યારે રમતગમતમાં જઈ રહ્યા છે. નાના 5 વર્ષના બાળકથી લઈને અત્યારે મોટી વયના જે લોકો છે તે પણ અત્યારે સ્પોર્ટ્સમાં જોઈન થઈ રહ્યા છે. આપણે ખબર જ હશે કે ઘણા એવા ખેલાડીઓ છે જે નાની વયના છે પરંતુ મોટું એવું નામ કરી ચૂક્યા છે. તો નાના જે બાળકો છે જે સ્પોર્ટ્સમાં જવા માંગતા હોય તેમને કઈ રીતે પ્રેરણા આપી શકાય અને એઝ અ ફેમિલી પર્સન તેમની ફેમિલી કઈ રીતે તેમને સપોર્ટ કરી શકે અગર તેમના બાળકને સ્પોર્ટ્સમાં જવું હોય તો? તમે બહુ સરસ વાત કરી. આજે અમે જે એવોર્ડ્સ આપ્યા અહીંયા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત તરફથી, એ ખેલાડીઓ 10 વર્ષનાથી માંડીને 25 વર્ષના ખેલાડીઓ. તમે વિચાર કરો કે આપણે જો એની સૌથી યુવા ચેસની ખેલાડી ઇન્ટરનેશનલ વિમેન્સ માસ્ટર ને એના એવોર્ડ આપતા હોય અને ઉર્વિલ પટેલને એવોર્ડ આપતા, કેટલી રેન્જ થઈ મોટી. તો અહીંયા આગળ અત્યારે બહુ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સૌથી સારામાં સારો સમય છે. ખેલ મહાકુંભ આજથી શરૂ થયો છે. જે કોઈને પોતપોતાના બાળકોને રમતગમતમાં મોકલવા હોય, પહેલા ખેલ મહાકુંભમાં રમતા કરો, પછી તમે એવી સ્કૂલમાં રમાડો કે જે સ્કૂલમાં રમતગમતને પ્રાધાન્ય મળતું હોય, અને ત્યાર પછી તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી જાઓ. સરકાર, ધારો કે તમે ખેલ મહાકુંભમાં બી સારું રમીને મેડલ જીતો છો તો તમને દર મહિને અમુક એક્સ અમાઉન્ટ એક શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે કે જેમાંથી તમે તમારી રમતમાં આગળ વધવા માટે, શારીરિક ક્ષમતા મેળવવા માટે, એના માટે જોઈતા ખોરાક અથવા તો એના માટે જે જોઈતા ઇન્ગ્રેડિયન્ટ હોય એના માટે પણ પૈસા આપવામાં આવે છે. પછી તમે જેમ જેમ ગ્રો કરો, પહેલા હતું કે ઇન્ટરનેશનલ લેવલ સુધીની તાલીમ કોણ આપશે, પણ હવે ઇન્ટરનેશનલ લેવલની તાલીમ અમદાવાદમાં અપાય છે, ગુજરાતમાં અપાય છે, જે તે આ સારા જે એકેડેમીઝ બની છે ત્યાં અપાય છે. એટલે આ વસ્તુ પણ છે. બીજું, સરકારનું પ્રોત્સાહન કે તમને જિલ્લા તાલુકા કક્ષાએથી શરૂ કરીને જિલ્લા કક્ષાએ લાવશે, પછી તમને સ્ટેટ કક્ષાએ લાવશે, અને ત્યાર પછીના જે કોઈ ઉપર મીન્સ કે નેશનલ ઇન્ટરનેશનલ રમવા માટેના જે બધા પ્રયત્નો છે, જે બધા ખર્ચા છે, એ ખર્ચા સરકાર જ ઉપાડે છે. ધારો કે તમે ક્વોલિફાઈડ નેશનલ ટુર્નામેન્ટ રમવા જતા હો તો આ પ્રકારના તમામ જેને કહેવાય કે પ્રોત્સાહન એ ગુજરાત સરકાર પણ આપે છે. નેશનલ લેવલ પર પણ એટલું જ જબરજસ્ત પ્રોત્સાહન મળે છે. વિદેશી કોચ માટે તમારે ક્યાંય જવું હોય, કોચિંગ માટે, તો યુ કેન ઓલવેઝ ગો, અને એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. એટલે હા, તમારામાં વિશ જોઈએ. કોઈ એક મા બાપ એમ નક્કી કરે કે મારે મારા છોકરાને ઓલિમ્પિક્સ રમાડવો છે અથવા તો મારે ખેલાડી બનાવવો છે, તો એ આજથી શરૂ કરી દે. હજુ ઓલિમ્પિક્સ 2036માં આવવાનું છે. જો તમારો છોકરો 8 થી 10 વર્ષની ઉંમરનો હોય, કોઈ એક રમતમાં તમે એને પારંગત બનાવી શકો છો. તો ક્યાંક ને ક્યાંક મા બાપે નક્કી કરવાનું છે છોકરાને ક્યાં જવું છે. એ તમે લઈને જશો એટલે તમને કહેશે કે એમાં કેવું ફિઝિક છે અને કઈ રમતમાં એ જઈ શકે. એ પણ સરકારના જે એ છે ત્યાં તમને નક્કી કહેશે કે આ રમતમાં આ છોકરો ચાલે એવો છે. ધારો કે ડાંગની અંદર આપણને દોડતા છોકરાઓ જોવા મળે છે કે સરિતાબેન આપણે જોઈએ તો દોડતા હોય ખેલાડી. તો એમની સાથે હું જયારે વાત કરતો હતો, જયારે ત્યાં આગળ ગયો ત્યારે, તો એમણે એમ કહ્યું કે મને કોઈ વસ્તુ લેવા માટે મોકલે ને તો 5 કિલોમીટર દૂર એમ કે અમારું જે નીચે ત્યાં આગળ દુકાન કે કઈ શોપ હોય છે ત્યાં હું લેવા દોડતો જ જઉં છું. ગામનો કોઈ પણ વ્યક્તિના ઘરમાં કામ હોય તો એ માત્ર ને માત્ર આ છોકરો જ કામ કરે, અને એ નેશનલ ચેમ્પિયન બન્યો. એ કોમનવેલ્થ ગેમ્સમાં એ કર્યા હોય અને ભારતનું પ્રતિનિધિત્વ કરતો. ક્યાંક મક્કમ ઈરાદા હોય તો મા બાપે નક્કી કરવાનું છે કઈ રમતમાં જવું છે. એ રમતમાં જો એને મૂકવામાં આવે તો ડેફિનેટલી ભવિષ્યનું સારું બની શકશે. પહેલા એમ કહેવાતું હતું કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર લોકો સ્ટડીની જ વાત કરે, 10મું આવે એટલે બધા સાધનો માળીએ મુકાઈ દે છે. હવે એવું નથી. હવે ભણવાની વ્યવસ્થા પણ થાય છે, પરિણામની વ્યવસ્થા પણ થાય છે. તમારે તમામ પ્રકારની વ્યવસ્થા થાય છે જો તમે એ પ્રકારની રમત રમતા હો, એ લેવલની રમત રમતા હો. અને એના માટેના પગથિયા મેં તમને કહ્યા, એ પગથિયા તમે આરામથી એ લક્ષ્યને હાંસલ કરી શકો. જી અશોકભાઈ, વાત થતી હોય જ્યારે સ્પોર્ટ્સની, તો સ્પોર્ટ્સમાં ટીમ વર્ક અને ડિસિપ્લિનનું એટલું જ મહત્વ રહેલું છે. તો ટીમ વર્ક અને ડિસિપ્લિન માટે આપ શું કહેશો? પહેલી વસ્તુ તો તમે પોતે આજે દરેક પ્રતિજ્ઞા લેવાની છે કે આ પર્ટિક્યુલર 3 દિવસ માટે કે ભાઈ હું શિસ્તથી રહીશ, આમ કરીશ, બધા દરેક ઇન્ગ્રેડિયન્ટ એની અંદર છે, એવી પ્રતિજ્ઞા લેવાની. હવે તમે વિચાર કરો, તમે એક એવી પ્રતિજ્ઞા લો કે ભાઈ હું મારા સાથીદારને સંપૂર્ણ સહકાર આપીશ, એનું માન જાળવીશ, એની સાથે હું ટીમ તરીકે રમીશ. આ જ વસ્તુ તમે તમારા ફેમિલીમાં કરો. અરે યુ વિલ બી ગ્લેડ ટુ નોટ કે યુ વિલ બી ઇમ્પ્રુવ લાઈક એનીથિંગ.
તો આ જે પ્રતિજ્ઞાઓ છે એટલે રમત ગમતમાં તમારી પાસે એક તમારી પાસે જે જોઈએ એ વસ્તુ તમને અહીંથી મળે છે. ખેલ ભાવના મળે છે, તમને ટીમ વર્ક મળે છે, તમારા સાથી ખેલાડીને સહકાર આપવાનું તમને મળે છે, એને રિસ્પેક્ટ આપવાનું તમને મળે છે, એની અચીવમેન્ટને બિરદાવવાનું તમને મળે છે. યુ આર અ પાર્ટ ઓફ ધ ટીમ ઇવેન્ટ રમતા હો ત્યારે 11 જણા કે 22 જણા જે કોઈ ટીમ હોય, જે ટીમ એકબીજાની સાથે એક જોડાયેલી હોય. આ જોડાયેલી જે ટીમો છે એ જોડાયેલા કુટુંબો હોય, એ જોડાયેલો સમાજ હોય અને એ જોડાયેલા લોકો હોય તો ક્યાં જઈને ક્યાં અટકે. તો હું માનું છું કે આ દિવસે એક આ સારામાં સારી એક પ્રતિજ્ઞા લેવાની જરૂર છે અને એ પ્રમાણે જીવનમાં અમલ કરાશે તો બધે જ તમે નોકરી કરતા હો, તમે ઘરે હો, તમારા કુટુંબમાં હોય, તમારા સમાજમાં હોય, દરેક જગ્યાએ આ જ પ્રિન્સિપલ્સ ચાલવાના છે. જી અશોકભાઈ, ખાસ કરીને આજના દિવસે ઘણા એવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ઘણા એવા ખેલાડીઓને પુરસ્કાર પણ આપવામાં આવશે, તો તેનાથી લોકોમાં કેટલી જાગૃતિ આવશે? પહેલી વસ્તુ તો આ પર્ટિક્યુલર પ્રોસેસ તો ઘણા વર્ષોથી ચાલે. એ પર્ટિક્યુલર પ્રોસેસને વેગ મળે અથવા તો કંઈક નવું થાય એ પ્રકારના પ્રયત્નો જે સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરી મેં તમને 3 દિવસની સ્પોર્ટ્સ ડે ની ઉજવણી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સરકારી કચેરીઓમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સ્કૂલોમાં, આ દરેક જગ્યાએ આ પ્રવૃત્તિઓ 3 દિવસ ચાલશે અને એનાથી અવેરનેસ આવશે. અને એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી નિમિત્તે તમે 1 કલાકનું સાયકલિંગ કરવાનું હોય તો તમે પણ જોઈન થાઓ. એટલે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ પોતાના શેડ્યુલમાંથી 1 કલાક પોતાના માટે કાઢે અને આ 2-3 દિવસે ચલાવે સાયકલ, તો હું માનું છું કે કાયમી એ સાયકલ ચલાવશે અને ક્યાંક ને ક્યાંક એક સ્વસ્થતા. દરેક નાગરિક સ્વસ્થ હોવો જોઈએ. જરૂરી નથી કે બધા ચેમ્પિયન હોય, પણ એ સ્વસ્થ નાગરિક ત્યારે જ બનશે જ્યારે રમત ગમતને પોતાના જીવનમાં ઉતારશે. અને ઇફ દે ડુ ઇટ તો આઈ થિંક કે જે લક્ષ્ય તમે જુઓ, ખેલ મહાકુંભ જ્યારે શરૂ થયું તેનો જે ઉદ્દેશ્ય શું હતો કે દરેક સ્વસ્થ રહે એ પ્રકારની વ્યવસ્થા કરવી, દરેક સ્વસ્થ રહે, દરેક નાગરિક સ્વસ્થ રહે. સો ધીસ વોઝ ધ પ્રાયોરિટી. અને એમાંથી તમને મળે છે હવે ખેલાડીઓ, એમાંથી મળે છે તમને ચેમ્પિયન, એમાંથી તમને મળે છે દોડવીર. તો આ બધી વસ્તુ એક સારા ઈરાદાની બાય પ્રોડક્ટ છે. એટલે હું માનું છું કે નેશનલ સ્પોર્ટ્સ દિવસે આજે તમે પ્રતિજ્ઞા લો કે હું પ્રતિજ્ઞા લઉં કે આજે હું 1 કલાક મારા માટે આટલું કરીશ. આઈ થિંક બીજા 5 વર્ષમાં ઘણો બધો ફેર પડી જશે. એઝ અ સ્પોર્ટ્સ એક્સપર્ટ, આ જે પ્રશ્ન છે તે તો હું તમને ચોક્કસથી પૂછવા જ માંગીશ કે એવી કઈ રમત છે જેને તમે ભારતની રાષ્ટ્રીય રમત તરીકે જોવા માંગો છો અને એની પાછળનું રીઝન? એક સ્પોર્ટ્સ એક્સપર્ટ છો એટલે આ પ્રશ્ન તો મારે પૂછવો જ છે. નહીં, અત્યારે તો ભારતની કોઈ રમત નેશનલ રમત તરીકે છે નહીં. હોકી પહેલા બહુ જ લોકોના દિલની નજીક રમત હતી, પણ એ ધ્યાનચંદથી પૂરતી મર્યાદિત રહી. ત્યાર પછી ધીમે ધીમે ઓફકોર્સ આપણે ક્યારેક ચમકારા ચોક્કસ કર્યા, પણ કન્સિસ્ટન્ટલી આપણે એ રમતમાં પાછા પડ્યા. અત્યારે ક્રિકેટ છે જે અત્યારે સારામાં સારું રીતે રમાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે વેઇટ લિફ્ટિંગ છે, બોક્સિંગ છે, દોડવીરો છે, તરણ સ્પર્ધાઓ છે, આ બધામાં આપણી પાસે ખેલાડીઓ છે, પણ આપણું જે એની આબોહવા અને એના જે કન્ડિશન્સ છે એ કન્ડિશન્સ પ્રમાણે આપણે ઓલિમ્પિક ચેમ્પિયન્સ નથી બનાવી રહ્યા. વી આર ટ્રાઇંગ નાઉ ફોર ધેટ. એટલે અત્યારે આપણી પાસે જે જેને કહી શકાય કે સારામાં સારા ખેલાડીઓ છે એ તમે જુઓ કે તમે બીજા અન્ય ખેલાડીઓ જુઓ તો દરેક રમતવીર અચ્છા, તમે રમતની વાત કરી તો તમે કોઈ પણ રમતને જેને તમે વધારે પ્રેમ કરો, તમારે ટેબલ ટેનિસ રમવું, એકેડેમીઝ આર પ્લેન્ટી, બેડમિન્ટન રમવું છે, તમામ સવલતો અવેલેબલ છે, ટેનિસ રમો, વેઇટ લિફ્ટિંગ કરો, તમારી પાસે સરકારની તમામ સુવિધાઓ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અવેલેબલ છે. પહેલું પગલું તમારે ભરવાનું છે. સાથે બધા ચાલશે, પણ પહેલું પગલું ભરવાનું કામ છે કે હું મારા છોકરાને સ્પોર્ટ્સમેન બનાવવા માંગુ છું. એ ક્યાંક ને કઈ રમતે અત્યારે આપણે વી આર ડુઇંગ વેરી વેલ ઇન એથ્લેટિક્સ, આપણે ઘણું સારું કરી રહ્યા છીએ, પણ હજુ એમાં ઘણું બધું કરવાનું બાકી છે. તો ક્યાંક ને ક્યાંક ઘણી હોકી છે, ક્રિકેટ છે, બેડમિન્ટન છે, ટેનિસ છે, આ બધી છે જે એથ્લેટિક્સની રમતો છે. તો આ બધી પેરા ખેલાડીઓ આપણા બહુ સારું કરી રહ્યા છે. પેરા ઓલિમ્પિક્સમાં આપણને સૌથી વધારે મેડલ્સ મળે છે. તો હવે પેરા ખેલાડીઓનો પણ એટલું માન મળે છે, એટલું સન્માન મળે છે, એટલી સવલતો મળે છે, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, ત્યાંથી પણ આપણને મેડલ્સ મળવા લાગે. તો તમે કોઈ વસ્તુથી હારી ના જાઓ કે મારી પાસે નથી. ઓકે, તમે દિવ્યાંગ છો, ઓકે, તમારા માટે પણ તકો છે. તો ક્યાંક ને ક્યાંક ભાવિના પટેલ પણ આપણી પાસેથી નીકળી શકશે, આપણી પાસે સોનલ પટેલ પણ નીકળી શકશે, અને બીજી એવી ઘણી ખેલાડીઓ છે, પેરા ખેલાડીઓ કે પારુલ પરમાર છે, બધા નામ કરશે. તો અહીંયા આગળ ટેબલ ખેલાડી અને પેરા ખેલાડીઓ બધા માટે તકો છે. ખાલી ઈરાદો તમારે વ્યક્ત કરવાનો કે મારે આ થવું છે, પછી તમને આંગળી ચિંતારા ઘણા મળી રહેશે. જી અશોકભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.
થેન્ક યુ. તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.